બોલો રામા પીરની જય, આવડ માતની જય, ઇંગરાજ માતની જય, સતીલીબાઈ માતની જય, ગુરુ કૃષ્ણદાસ બાપુની જય. ત્યારે ઘોડા હતા લગભગ 100 બનેગા. નવી એને આપણી કાનાના લુગડા મારે હીવવાના થોડાક બાકી છે હશે. હાથમાં ઢુકડીઓ આવે ને પાછા રામાપીરના જેટલા હીવ્યા હતા ને એટલા બધા પૂરા થઈ જાય. આપણે 2 દી હંસે બેહ્યું એટલે પાછા આપણે હીવે લઈએ. પાછી આવે હાથમાં બરે એટલે હમણાં થોડુંક કામ ઓછું હાથમાં લેવા હે કે જવામાં છોકરાઓની જવું હોય આવવું હોય એટલે આપણે આજ નવરા છે આખો દિવસ. એટલે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ એટલે આપણે બનાવે ને બધા મૂકી દઈએ એટલે કરવા કોઈ વકરા ન લાગે. તૈયાર હોય ને તો બની જાય. કાલમાં મલક વસ્તુ ભરતી હતી તો ગામમાં લેવા ગઈ હતી. સાંડલા થેરિયા હતા, થોડુંક બધી વસ્તુ લેવાની હતી તે લેવા ગઈ ગામમાં ગઈ. પછી અમારે મંદિરે રથ આવ્યો. પછી રથને વધાવ્યો. દર્શન કરવા બધા ભેગા થયા. પછી દર્શન કર્યા, રથ આવ્યા. પછી મહેમાન હતા તે મહેમાન ગા. કાલે આખો દી કીવાયનું કામ જ હાથમાં નથી લેવાનું. કારક કે મારે તો જો મંદિર હોય એટલે નવરી જ ન હોય. જો મંદિર એક જે કામ કંઈક વસ્તુ બનાવવા નવરા થાય ને લઈને બેસીએ એટલે તો એક દર્શન કરવા હોય જ આવે જ. મહેમાન આવે નહીં. માણાને એમ થાય કે આના પાસે કંઈ ટાઈમ બધો હોય છે પણ તહેવાર આવે ને તાર વરે ધડબડાટી બોલતી હોય. બસ અમારા વાહનો 7-8 મહિના ઘેર ન આવે. પછી વાહનો ઘેર આવે તેના સર્વિસું સવારના તો 1 કલાકે નવરા ન થાય. ધૂપ દીવા બેસ્યા ટિફિનો કરવા રાંધવા. એટલે આજે આપણે હંસાનું કામ લઈ લઈએ નવરા છે તો હાથમાં છોકરા મેળા કરવા જાય, ફરવા જાય એટલે આપણે નવરા હોય તો ઘોડા બનાવીએ, 2 કીર્તન બનાવીએ. હંસાનું કામ લેવાઈ જાય ને તો એક નીકળી જાય થોડું જાજુ. પાછા વારે 5-6 ઘોડાના હીવે ને મૂકી દઈએ. રામાપીરના 2 કાનાના જો હીવવાના બાકી હતા તે કાનાના કૃષ્ણ ભગવાન જન્મ ઉત્સવ આવે જો એના બનાવવાના હતા તે બનાવ્યા. એટલે આપણે આ જડે વેસાતા તો આપણે વેસાતા નથી લેતા. આપણી જડે આવડે એટલે મહિનામાં 2-3 દાનનો મંદિર હણગારો, 2-3 દાન ભગવાનના ચણિયા ચોરી હીરતા આટલું કાપડ વધે તો આપણી બાપાને આપણે કૃષ્ણ ભગવાનના બનાવેલી. હજી આ કૃષ્ણ ભગવાનના અને રામાપીરના 2ના બનાવવાના છે. પછી બાજુવાળીના એક થોડોક બિસાડીને કામ છે શેળા હાડીઓના કે લીટી ઓટે દે ને તમે કે ચાલો ઓટે તો સમય અને દિવસ જાતા કંઈ વાર નથી લાગતી. આ મહિનાના 10 દી વયા ગયા તો કંઈ ખબર ન પડી. આઈને જિંદગી વીતે જવાની છે. આજનો લાવો લીધીએ ભાઈ, કાલે વરે કાલે કીનો બેઠો. બીજો તો મારો ડાયલોગ જ છે કે વાતો કરે અને કરવા દો. આપણે આપણી રામાપીરને, લીરબાઈ માનીને, આવડ માની ભક્તિ અને ભાવમાં રહીએ. ભક્તિ ભાવ અને આવકારો, ભોજન ખવડાવવું એમાં તો હું પાછી હટવાની નથી. એ તો મને મારે આમ તાકાત મને આપી.
મારે એક જ ઈચ્છા પૂરી કરે મારો રામો પીર તો આપણે આમાં આપણું કામ કરી લેવાનું. હરી તારા હજાર નામે પિયા નામે લંબરી કંકોત્રી. આજ કાલ વાર છે દેવ શુક્રવાર દસમ આ તો દશામાના 10 દી છે. અરે ભગવાન એ હાચી વાત. આથી હાચી ને 10 દી તો વયા કરે આઈને જિંદગી વહી જવાની છે. 10 દી તો ઠીક પણ જિંદગી વહી જાય છે ખબર નથી પડતી. આજકાલ કરતા કરતા જિંદગી વહી જાય ભાઈ. ભાઈ કેમ નો ગો કાલે ઓલો ભાઈ આવ્યો તો કહેતો હતો કે તમારો દીકરો મોટો એ કે આવ્યો એ કે કુંભારવાડામાં એ કે હતો એ કે ના હતો એ કે મેં કીધું આવો લખુભાઈ ચા પાણી પીએ તો એ કે ના એ કે મારે એ કે આગળ પાછળ એ કે વાહનોની ટ્રાફિક જામે જાય ને એ કે મારે એ કે હાંકવા જાવું એ કે 2 JCB લઈને કે કામ હોય તો જાણે 2 JCB લઈને ગોતોય. હમણાં લખું હા વાટતી છે ઘેર હતો તે કેમ ટાઈમનું તો જાતો એ ભગવાન આખી હેરીમાં લુગડાના કાપા ઉડે વાહન સાફ કર્યા તો હું એક દેવી ઉપાડવા જાય તો હું કાં તો ઉપાડીમાં હું ઉપાડે લે હું કાં બધા. અરે ભગવાન હા કોથરા હાલમાં મેલસા સા તે ભગવાન તાર મામા જીવો કે તાર મામાના પારખા લે પાછો પીએ એક કુટડી તાર મામા તો આપણે કાંઈક આટો દેવા જઈએ ને તે કેલા સા નો પીતો આપણી વયું જાવ મોડું થાય. છોકરાની હેરી ભાગે આવી જતો કે ના હા સા નહીં પી હાલ ને ડોકું તાણતા જઈએ તો આપણે ડોકું ના તાણીએ ને તો એ ઘા વાંધો ને હાલો ઘૂંટડોક મેલો. આમાં જિંદગી થોડી ટંસર જાજા છે વધતા જાય. હા જિંદગી કોઈમાં માણામાં રહ્યું ને ટંસલ માણાને વધતી જાય. જિંદગી કરતાં ટંસલ વધે જાય માણાને ઉઠે નાતે તે હાંજોથી. મારા જીવન તો હાવ રોગા મંદિરમાં કલાન બારોબાર કલાને કાયમનું 5:30 વાગે ઉઠે કારવે નાય ધોવે મંદિરનું કરા પછી વાહિંદા કરા ફરિયાવાળા કાયું દોવ્યું 4-5 ગાંડા કેળા રાખ્યા હે ટિફિન ખવડાવવા. કાલે ગામમાં માતાજીના લુગડા અને રામાપીરના તુયું ને બધું કરતું હતું ગામમાં કાલે લેવા ગઈ બધું કામ કરે આવે પછી પાછી આવે ને ખવડાવવા ગઈ. મહેમાન હતા રથ હતો રથ આવ્યો તો એને સમજાવ્યું વિડીયો ઉતાર્યો થોડું
પણ ભગવાન માતાજીને કે માંદા ન પડીએ બસ આમ નામ દાગાથી જિંદગી જીવવા. પણ આમ તો હાવ આખી જિંદગી ન ટંસલ વિનાની જિંદગી જેવી કંઈ મગજમાં ટંસલ નથી. પણ અટાણે ઘોડા બનાવવા ને એનો ટંસલ થોડો એ પણ ટંસલ ગામો પીરસીઓ બેઠો 12 દીકનો ધણી. એમાં જો માતાજીના લુગડા સીવે લેવા મને ગમે એવા રૂપારા કાપડ લેવે ને રામાપીરના કાનુડાના. હમણાં મારા જન્મદિવસ આવે જો એકલી મને મારો નંદભાઈઓ એકલી કરતી હોય કાનુડાને નવરાવા ને એવા કરા. બીજું તો હરીત્યું ગાડું મારું કાંઈ ના લઈ જાય ને કાંઈ ના જાણો આપણે તો કાંઈ ગાડા લઈ જાય. આમાં કોઈ હથવારો આવવાનો નથી કે કોઈ હથવારો જવાનો નથી. હથવારો છે એક આપણું દાન અને પૂન અને વનના લાકડા શેઠ સુધી ને બીજો તો જા શ્રી રામ લખ્યું એક જ શેઠ સુધી શ્રી રામનો સાથ. આ તો મારે આવડમાંનો ને રામાપીરનો ને સાથ મોટો જેડો લીરબાઈ માનો તે બસ. ને બીજા તો ઘણા એ મારા રાખ્યું આમ ના પપ્પા ભાગે ગયા એટલે માસે અમારે લતો બહુ સારો હોય ભલે બધાય આખા કોરી દાયરો છે 10 ઘર પણ અમારે ભગત ભાગે ગયા હતા ને અમને કોઈ દી એમ નથી ખબર પડવા દીધી કે કંઈ આમ હગા હોય ને એ પણ હમણે ઓછા પડે. પણ એટલા હમણે એમ થાય કે હાવ અમારું કુટુંબ જ કી રહે, હાવ અમારા ભાઈઓ કી રહે, અમારી બીનો કી રહે. અમે કારક એમ કહીએ ને કારણ પપ્પા ભાગે ગયા ને અમારે બહાર રહેવા આવી જાઓ તમે થોડાક દી જાઓ ને તો હમણાં લતામ ન ગમે. 2 વર્ષ છોકરાને લગ્ન કરવા ગઈ હતી 12 પોરો કરવા ગઈ હતી તોય હું ના રહેતા તો બધાય માનતા કરે કે આવડમાં પાછા ભાગે આવે પાછા ભાગે આવે. તો તો પાછું આવવું પડ્યું. માના અમી ને અમીના માતા મારી મા છે મારી આવડ માતા મને કોઈ દિવસ ઉની આશ ને તાવવા દેતી. ઝેરના કટોરા જેવા કટોરા મારી માએ ઓલી મીરાએ મોકલાતા એવા કટોરા હોય તો ઝેરય મારું કાંગું હતું ને કામ મણી કર્યું મારી મા આવડ ભગવતી ભેરિયાવાળીને સદા એમ કહું કે કસોટીઓ ત્યાં સત છે ને એને કસોટી પડે ને જે હાથ ફેરે માણસ ખોટા બોલીએ ને ગમે એ હવરાન બસ જે બધું હાલતું હોય ને એ હું આપણામાં ન હાલે. આપણી એને ભગવાન તો કામ કે આમ થયું તો ખા વાંધો નહીં નાખવાનું સમદરમાં હાથ હાલો જાજી વાતી જાજા ગાડા ફરે જેટલું હું શીખણું કરી એટલું થોડું. એટલે ભજનમાં વસ્તુ તો જાજી જળે સમજણ જળે કસોટી જળે પણ હા એક ખબર પડે કે આપણી બેડલીને પાર ઉતારે એટલે આપણું ભજન કંઈ આમ અફાય નથી થતું. એટલે આપણી એક થોડું કામ છે 5:30 વાગે ઉઠા તો 6 વાગ્યાની લાઈને લીધી એટલે આપણી કામ છે એ જજા પતાવી લઈએ. દેવા કઈ બકાલું લેવું હંમેશા કોઈ પણ વસ્તુ મૌન રહેવામાં લાગશે. જેટલા મૌન અને શાંતિ રહીએ ને એટલે જ આપણે શાંતિના ફળ આનંદ
જે બને એ હંમેશા આપણી ભગવાને તો આપણી કેટલા પૂન કર્યા હોય દયા આપણે આ અવતાર મળે. સૂરજ કાયમ ઉગે અને કાયમ આથમે, એટલે બધે બધા સવારના ઉઠે ને હવનો ધંધો કરતા હોય, આજે બધા એને ઘરે આવે. કોઈ માવું વાટ જોવે, કોઈ દીકરા વાટ જોવે, કોઈ વહુ વાટ જોવે, બાપ વાટ જોવે કે આજે આપણા દીકરા ખાંડી ગા કાંઈ હજે ન આવ્યા, કાંઈ ન આવ્યા. એ તો ફોનની સગવડ છે કે કાંઈ ભાઈ 5 મિનિટ મોડા થયા જ નેતા આવ્યા તો આપણી જડે જાય. નકર એ આપણી તો હાવ માના ને જીવ છે રાયડીના દામ જોઈએ કે કાંઈ હજી મોડા થયા, આવ્યા નહીં. અને જનેતાને તો લેતા કોઈ આવ્યું ને તને કોઈ આવવાનું નથી. માં એ તો માં બીજા વગડાના તો બોલે ને, મીઠા મધુર ને મીઠા મેં મુલારેલો, મીઠી મીઠી રે મોરી માત રે જમને, એ જોડ સકી નય મળે, એ મારી જોડ સકી નય મળે. એટલે માં તો માં એક છે. જય માતાજી, જય રામાપીર.